નમસ્કાર ખેડૂત મિત્રો, નેનોબી બાયો ઇનોવેશન્સ અને રીએગ્રી પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। હું પારસ માલસણા। આજે આપણે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે એક ખેડૂતને મળવા આવ્યા છીએ, જે 2 વર્ષથી સેવન્સ્ટર વાપરે છે, અલગ અલગ પાકમાં વાપરે છે અને એને ક્યાંથી શરૂઆત કરી હતી અને કયા કયા પાકમાં એને ટ્રાયલ લીધેલા છે અને એમને શું શું રિઝલ્ટ મળેલા છે એમની આપણે આજે વાત કરીશું। સૌપ્રથમ એમનો પરિચય લઈએ। નમસ્કાર। મારું નામ હિંમતભાઈ જસાભાઈ કાતરિયા, ગામ કોટડી, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી। તમે સૌપ્રથમ સેવન્સ્ટર કયા પાકમાં વાપર્યું હતું? મગફળીમાં શરૂઆત કરી હતી, 5 વર્ષ 4 વર્ષ થઈ ગયા છે, એટલે થોડી 2-3 પેકેટની શરૂઆત કરી, પછી બીજે વર્ષ એનાથી વધારે થોડો 2 વર્ષ સેવન્સ્ટર જ વાપરું છું, 70 ગામ 2 વર્ષથી ટોટલ સેવન્સ્ટર જ વાપરું છું। અને સૌપ્રથમ સેવન્સ્ટરની માહિતી તમને ક્યાંથી મળી? તીરથ એગ્રો ધર્મેશભાઈ પાસેથી, રાજુલા। હા, એને શરૂઆત કરાવી 2 પેકેટથી। અને મગફળીમાં તમને ખાસ કરીને શું ફાયદો દેખાણો? એમાં આપણને રાખોડી માટે અને કાળી ફૂગ માટે બહુ ઓલો અત્યારે હોય જ ગઈ છે। તમે બીજા અધર બેક્ટેરિયા જે બાજુમાં નાખ્યા હતા એની કમ્પેરિઝનમાં સેવન્સ્ટરમાં તમને કેવું લાગ્યું? એની કરતાં બહુ સારું લાગ્યું છે। એ જે પૈસાની કે એની કરતાં પૈસાનું માર્કેટિંગ વધે છે, છતાં તો આપણે રિઝલ્ટ ટોપ મળે છે। ઓલોનું યુનિટ પ્રમાણમાં નાખવાથી કોઈ ફાયદો હતો નહીં। બરાબર। મગફળી પછી તમે કયા કયા પાકનો ઉપયોગ કર્યો? પછી ટેટીમાં વાપરીએ છીએ, ફ્રીઝર ટેટીમાં 1 ડોઝ આપીએ છીએ। બરાબર। ડુંગળીમાં નથી વાપરતી, ડુંગળીમાંથી નથી ચાલુ કર્યું? ટેટીની અંદર તમને કેવા રિઝલ્ટ? રિઝલ્ટ બધા માટે ફૂગનાશક માટે સારું છે। તમારા કહેવાથી તમારા ગ્રુપ સર્કલમાં કેટલા ખેડૂતો વાપરેલું છે? કોટડીમાં લગભગ 30-40 ખેડૂત વાપરતા છે। બરાબર। તો અહીંયા ઉપસ્થિત આપણી હાજરીમાં 3 ખેડૂત બીજા છે, જેમની પાસેથી આપણે પરિચય લેશું કે એમણે કયા પાકમાં વાપર્યું અને એમને શું ફાયદો મળ્યો। તમારો પરિચય આપજો। તમારું નામ આપો? કાતરિયા મહેશભાઈ ઝીણાભાઈ, ગામ કોટડી। તમે સેવન્સ્ટર શેમાં વાપર્યું હતું, શું ફાયદો થયો? સેવન્સ્ટર માંડવીમાં આપણે વાપરેલું છે, બહુ કામ સારું છે, ફૂગ માટે ને બહુ બધું કામ સારું છે। ત્યાર પછી ટેટીના પાકમાં તમે વાપર્યું, એમાં શું ફાયદો થયો? ટેટીના પાકમાં પણ ફૂગ માટે બહુ ફાયદો છે। ત્યાર પછી આપણી વચ્ચે એક બીજા ફાર્મર છે, એમનો આપણે પરિચય લેશું। કાતરિયા મેપાભાઈ દાનાભાઈ, ગામ કોટડી। અને તમે કયા કયા પાકમાં વાપરેલું, શું મેં ફાયદો? પણ સિંગમાં ને ટેટીમાં ઉપયોગ કરું છું, એનું રિઝલ્ટ ફૂલ સારું છે અત્યારે। અલગ અલગ ખેડૂતોના અભિપ્રાયથી અલગ અલગ પાકમાં જે રીતે સેવન્સ્ટરનો ઉપયોગ થયો છે, ટેટી છે, મગફળી છે, અને જે ફૂગ વિશેનું જે ડેવલપમેન્ટ અટકાવે છે અને જે ગ્રોથ છે છોડનો, એ વિશે ખેડૂતોએ વાત કરી। તમારા સંદર્ભથી 1 પેકેટ ખાલી ટ્રાય કરજો અને 1 પેકેટ ગમે એ કંપનીનું તમે ટ્રાય કરજો અને 1 પેકેટ સેવન્સ્ટરનું ટ્રાય કરજો, એટલે જે કંપનીનો ફાયદો છે, જે બેક્ટેરિયાનો ફાયદો શું છે અને બેક્ટેરિયા શું છે એના વિશે તમને આખું નોલેજ મળશે। નમસ્કાર, આભાર।